થોડી જેવું લાગે પણ ખરેખર તો હેલો ગાઈઝ, હું વેલકમ મારી યુટ્યુબ ચેનલ. હું છું ડૉક્ટર બલ્લુ વડીકર. આજે સરસ મજાનો રાતના 10:30 થઈ ગયા છે અને આપણા સમાચાર મળે કે સોસાયટીની અંદર એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ આવેલા મહેલાની અંદર સરસ મજાનો મોટો અજગર અથવા ભંખોડો નીકળ્યો છે એવા સમાચાર મળ્યા છે. 2-4 ફોન આવી ગયા અને છોકરા બોલાવે ફોન આવ્યો, પણ આપણે થોડુંક પુસ્તક વાંચતા હતા એટલે ખ્યાલ ન હતો. એટલે હવે ફટાફટ આપણે ત્યાં જવાનું છે અને જોઈએ કે અજગર છે, ભંખોડો છે, સાપ છે કે શું છે તો સહી શું અને ડેન્જર છે એવું છોકરા બોલાવું કરતા હતા. તો આપણે સીધા રાઉન્ડમાં જવાનું છે અને સીધા જઈ અને ત્યાં મળીએ. તો છે બધી બનાવી દીધું અને વિડીયો છે બધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે સરસ મજાનો આખો વિડીયો બનવાનો છે અને છે બધું બનાવી દીધું. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો. તો આપણે સીધા જઈએ ત્યાં આગળ અને ત્યાંથી પકડી અને વ્યવસ્થિત રીતે મૂકી આપણે જોઈએ તો અજગર જ છે અને અજગરનું બચ્ચું જ છે. ઘણીવાર એવું લાગે કે કદાચ ભંફોડ એક પ્રકારનો સાપ જ હોય છે. તો એના લક્ષણો જોતાં અજગરનું બચ્ચું જ દેખાય છે. બોલો બે શબ્દ હેડો તા. તો જુઓ, ગમે ત્યાંને અમારી સોસાયટી પૂરતી જ વાત છે, કારણ કે બધી વાત આપણે પહોંચી વળશું નહીં. પણ જ્યારે આવું સોસાયટીમાં ગમે ત્યારે કોઈ નીકળે જીવજંતુ તો પકડી અને મૂકી આવું, ના ખાવું પડે તો અમારા જીવન બોલાવી લેવા. નહીં તો પછી સરકાર દ્વારા અમુક માણસો રોકેલા જ છે અને એમને તો કોલ કરીને બોલાવી શકો અને જીવદયાવાળાને બોલાવી શકો અને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવાય. કારણ કે મને પણ જીવવાનો અધિકાર છે. સરીસૃપ પ્રાણીને મારવાનો નહીં, કારણ કે આખી કડી બધી જોઈન્ટ છે સજીવો સાથે. તો આપણે કોઈ પણ જીવજંતુને મારવાનો અધિકાર નહીં આપણે. તો આજે સરસ મજાનો સોસાયટીમાં પાછું એક ભંભોળું નીકળ્યું, એક પ્રકારનું અજગર જેવું જ છે, તમે જુઓ. તો આજે પણ પકડી અને હવે અમને વ્યવસ્થિત જગ્યાએ મૂકી આવશું. સાહેબની હિંમત જોરદાર છે. અજગર ટાઈપના જ લાગે તમને, એક પ્રકારનું અજગર હોય ને એવું જ છે. અજગર જેવું જ છે બાબુ. અને કદાચ અજગરનું બચ્ચું પણ હોઈ શકે, પણ છે જેવું જો અજગરનું બચ્ચું જ લાગે. મને આમાં અજગર હશે હો. પાણી લેવું બહુ ઊંચું ના થોડી જેવું લાગે પણ ખરેખર અજગરનું બચ્ચું જ છે. એના લક્ષણો બધા અજગર જેવા છે. એનું મોઢું, એની પૂંછડી અને જે રીતે વિકળાયેલું પડ્યું છે, એના શરીરને ટચ કર્યું ને તો અજગરને તમે પકડો ને તો સ્મેલ આવે, એટલે સ્મેલ આવી રહી છે. એટલે 100% અજગરનું બચ્ચું છે. તો છોકરું ગળી જાય અને હવે મૂકી આવશું. રેડી અને રેકી કરીને પકડી લીધું હોય. હવે મૂકવા જવાની તૈયારી કરી રહ્યા છીએ. ડબ્બર પકડી દો મારી બેટી. હા, હવે તમે જોઈ શકો અંદર શાંતિથી બેઠું. અંદર આવીને જુઓ તમે. ના કઈ હલી જ ના કે પેલી છેલ્લી વાત બે યાર અજગર તમે જોઈ લો. અજગરનું બચ્ચું છે. હવે એક કામ કરો, એને વચ્ચેથી પ્લાસ્ટિક કાઢી પહોંચી નાખો. ના ના, હવે કશું બોધું નહીં. ઓપડો હા, હવે અમે અહીં પકડી રાખશું. પડી વખત ચાલો રાખ હવે જઈએ જગ્યા ફરી છેલ્લી વાત. તો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ ઘેર અને અજગરનું જ બચ્ચું હતું અને દૂર મૂકી આવ્યા છીએ. સારી રીતે પકડી, વ્યવસ્થિત રીતે, કોઈને તકલીફ ના પહોંચે, એને પણ તકલીફ ના પહોંચે એ રીતે પકડી અને દૂર મૂકી આવ્યા છીએ. સરસ મજાનું જે જગ્યા હતી ત્યાં જંગલ વિસ્તાર હતો, ત્યાં મૂકીને આવ્યા છીએ. રાતના તમે જોઈ શકો છો કે 11:45 થઈ છે અને હાલ જ આવ્યા, એટલે બહુ બધું દૂર મૂકી આવ્યા. ઘણી બધી પબ્લિક ભેગી થઈ ગઈ હતી અને બધા જ બીવાતા હતા, કારણ કે ઝેરી જીવજંતુ હોય એટલે સીધી વસ્તુ કે આપણને બીક લાગે છે. પણ કોઈએ આવું કોઈ જનાવર નીકળે તો કોઈએ ટ્રાય ના કરો. કોઈને ખબર ના પડતી હોય તો જીવદયાવાળાને ફોન કરો, નહીં તો જે જાણકાર હોય એને જ ફોન કરો. અને જેથી કરીને કોઈ છોકરાને, કોઈ મોટાને કે બહેનોને કોઈને ડંખ ના મારી જાય એનું સચોટ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે આપણી રીતે વ્યવસ્થિત રીતે હું અને લકી બંને સાથે જઈ અને દૂર સુધી મૂકવાની કોશિશ કરી હતી. અને સાથે સોસાયટીના સુરેશભાઈ હતા, સાહેબશ્રી હતા અને એમના દીકરા
જેમને હું બોડી બિલ્ડર તરીકે ઓળખું છું એ પણ હતા. તો તમામે તમામ સરસ મજાના સાથ સપોર્ટ સાથે એમને પકડી, જે અજગરનું બચ્ચું હતું એને પકડી અને એક સરસ મજાની જે થેલી હતી તમે જોઈ વિડીયોની અંદર, એ અંદર મૂકી અને સરસ રીતે સેફ રીતે અંદર મૂકી અને પછી બાઇક દ્વારા હું અને મિત્ર બંને દૂર જઈને મૂકી આવ્યા છીએ. તો આ સરસ મજાનો આખો જે નજારો હતો ખરેખર આહલાદ હતો. હું મારું પુસ્તક વાંચી રહ્યો હતો અને અચાનક સમાચાર આવ્યા એટલે ફટાફટ દોડવું પડ્યું. તો મિત્રો મળીએ છીએ કાલે નવા વ્લોગમાં. તો ગુડ નાઇટ.